હેલો સ્ટુડન્ટ, હું વિરેન સર. લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે વિકલનની વાતો કરી. વિકલનના સૂત્ર અને એને લગતા દાખલા છે જોયા. x⁻n નું વિકલન શું થાય? ઘાત આગળ એક ઘાત ઓછી. જો x⁻n xની n ઘાતની સાથે ગુણાકારમાં એ આપેલો હોય તો વિકલન શું કરશું? અચળ બાર કાઢી લેવાનો. સેમ એજ રૂલ, ઘાત આગળ એક ઘાત ઓછી. માત્ર અચળ સંખ્યા હોય તો વિકલન છે 0. સાઇનનું વિકલન કોસનું વિકલન -સાઇન. બીજા લેક્ચરની અંદર છે એ વિકલન છે ડિસ્કસ કર્યું. એને લગતો અસાઇનમેન્ટ છે એ પણ તમને આપેલું હતું. ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, સાથે સોલ્વ કરતા જાઓ એટલે પ્રેક્ટિસ થાય. આજે જે વાત કરવાના છીએ એ છે સંકલન. સેમ આ જ વિધેયોના સંકલન છે એ આપણે કરવા છે. તો આપણો પહેલો ક્વેશ્ચન છે એ છે x⁻n નું સંકલન. સંકલનનો સંકેત છે એ કંઈક આવો છે. આખો એસ ન કરવો, આમ નથી કરવાનો. સંકલનનો સંકેત છે એ એસ જેવો છે. આ સંકલનનો સંકેત છે. કોઈ વિધેયનું સંકલન જે લખવું હોય તો કંઈક આવી રીતે લખાય. સંકલન f(x) કોની સાપેક્ષે? ધારો કે x ની સાપેક્ષે હોય તો લખાય dx. કોઈ વિધેયનું વિકલન લખવું હોય, ધારો કે વિધેય છે એ છે f(x), તો વિકલન કેવી રીતે લખાય? d/dx f(x). બરાબર. તો આપણું અત્યારે જે વિધેય છે એ છે x⁻n. આનું x ના સાપેક્ષે સંકલન છે એ કરવું છે, એવો આપણો પ્રશ્ન છે. કરો જો x⁻n નું સંકલન શું થાય? ઓના કરતાં એક્ઝેક્ટ વિરુદ્ધ. ત્યાં એક ઘાત ઓછી કરતા હતા, અહીંયા એક ઘાત જે આપણે વધારે કરશું. x⁻n+1 એક ઘાત વધારવાની, છેદમાં પણ એટલી જ ઘાત. મેથ્સના સ્ટુડન્ટ હોય એ અહીંયા +c એક અચળ પદ લખશે, પરંતુ ફિઝિક્સ પૂરતું મર્યાદિત આપણે આ અચળ વિશે બહુ વધારે ચર્ચા નથી કરતા. એ આગળ જરૂરિયાત મુજબ છે એ કરશું. અત્યારે માત્ર આટલું છે. દાખલા તરીકે વધારે સમજાય એટલા માટે એક ઉદાહરણ લઈએ. x⁻9 નું સંકલન છે એ તમે કરો. શું થશે? એક ઘાત વધુ, છેદમાં પણ એટલી જ ઘાત, એટલે કે x⁻10⁻10. બીજું કોઈ ઉદાહરણ લઈ લઈએ. ધારો કે 1/x⁸ છે. આનું સંકલન છે એ કરો, એવો પ્રશ્ન છે. x⁸ પણ છેદમાં છે. તમારી પાસે જે સૂત્ર છે એ ઘાત ક્યાં હોવી જોઈએ? અંશમાં હોવી જોઈએ. જો જરાક વધારે સાદરૂપ આપી દઈએ, ઘાત જ્યારે છેદમાં હોય એને તમે અંશમાં લઈને જાઓ તો નિશાની બદલાઈ જાય. અંશની ઘાત છેદમાં લઈ જાઓ તો પણ નિશાની બદલાઈ જાય. એટલે 1/x⁸ ને કંઈક આવી રીતે પણ લખાય, dx. હવે તમને સંકલન કરતા આવડે છે. સૂત્ર શું છે? એક ઘાત ઉમેરવાની, છેદમાં પણ એટલી જ ઘાત. ઉમેરો જોઈએ એક, તમને જવાબ શું મળશે? x⁻⁻7 -7. અથવા તો એને આવી રીતે પણ લખી શકાય, -1/7 x⁻⁷ તો જેવો વિકલનમાં નિયમ છે આ છે સંકલનમાં નિયમ. વિકલનમાં ઘાત આગળ એક ઘાત ઓછી, સંકલનમાં એક ઘાત વધારવાની, ત્યાં ગુણાકારમાં છે, અહીંયા શું હશે? ભાગાકારમાં હશે. તો આટલું નોંધી લો જલ્દી. ઓકે. હવે પહેલો જ્યારે લેક્ચર ડિસ્કસ કર્યો ત્યારે વિકલનનો, ત્યારે આપણે એવું બોલ્યા હતા કે વિકલન અને સંકલન છે એ પૂરક છે. વિકલન અને સંકલન છે એ પૂરક છે. પૂરકનો મિનિંગ એવી રીતે સમજ્યા હતા કે વિકલન એટલે વિભાજન અને સંકલન એટલે સંયોજન. એક ભાગ પાડે તો બીજું જોડે, એક કરતાં એક્ઝેક્ટ વિરોધી પ્રોસેસ. એને અત્યારે હું માત્ર જાણકારી માટે સાબિત કરીએ છીએ.
માત્ર જાણકારી માટે જે આપણે સાબિત કરીએ કે જો x ની n ઘાતનું સંકલન કરું તો મને આ મળે છે. જો હું આનું વિકલન કરું તો શું મળી જવું જોઈએ? x ની n ઘાત. બરાબર. 3 ને 2 વડે ભાગું તો 6 મળે છે. જો હું 6 ને 2 વડે ભાગું તો મને 3 મળી જવા જોઈએ. તો ગુણાકાર અને ભાગાકાર એકબીજાના પૂરક કહેવાય. 3 ને 2 વડે ગુણું તો જે જવાબ મળે એ જવાબને 2 વડે ભાગું તો મને જે કિંમત લીધી હતી એ મળી જવી જોઈએ. એટલા માટે જ ગુણાકાર ભાગાકાર એકબીજાના પૂરક છે, સરવાળા બાદબાકી પણ એકબીજાના પૂરક છે. તો અહીંયા હું એ જ બોલું છું, શબ્દ ધ્યાનથી સમજો. x ની n ઘાતનું સંકલન કંઈક આ મળે છે. આ જવાબનું જો હું x પ્રત્યે વિકલન કરું તો x ની n ઘાત મળી જવું જોઈએ. તો હું એનું x ની n ઘાત +1/n+1 નું x પ્રત્યે વિકલન કરું છું. આપણા નિયમો છે એમાં જુઓ, x ની n ઘાતનું આવડે, પરંતુ આ તો x ની n ઘાતની સાથે શું છે? તો x ની n ઘાતની સાથે છેદમાં પણ એક અચળ છે. નિયમ નંબર 2, અચળને વિકલનની બહાર લખવાનો. આ એક સંખ્યા જ હશે, 9, 7, 8 સમથિંગ એવી જ કંઈક. અચળ વિકલનમાં બહાર લખી દેવાનો. લખી દીધો. હવે શું કરવાનું? વિકલનમાં શું કરતા હતા? ઘાત આગળ અને જે ઘાત હોય એમાં એક ઓછી કરવાની. નિયમ નંબર 1, ઘાત આગળ જે ઘાત હોય એમાં એક ઘાત ઓછી કરવાની. n+1 કેન્સલ. x ની n+1 -1 કેટલી મળશે? x ની n ઘાત. હા, મળી ગઈ. એટલે કે સંકલન અને વિકલન એકબીજાના શું છે? પૂરક છે. બરાબર. ચાલો, નિયમ નંબર 2. તો બીજો નિયમ છે એ છે સંકલન ax⁻n dx. બંનેમાં સરખું જ છે. અચળ હંમેશા સંકલનની બહાર જ લખવાનો, બહાર કાઢી લેવાનો એને. કેમ કે અચળની કિંમત x પર આધારિત ન હોય, એ બદલાય નહીં એટલે જ તો એને અચળ કહેવાય. એટલે અચળ છે એને સંકલનની બહાર કાઢી લેવાનો. પછી તો જેવું x⁻n નું કરીએ છે એમ જ કરી દેવાનું. એક ઘાત વધારવાની, છેદમાં એટલી જ ઘાત. તમે નોટબુક બનાવતા હોય તેમાં નોંધ કરતા જજો તમારી કોપીમાં. એક ઉદાહરણ લઈએ. ધારો કે તમને હું કહું છું 2x3 આનું સંકલન કરો. શું કરશો? અચળ 2 સંકલનની બહાર કાઢી લેવાના. હવે શું વધ્યું? x3 x3 નું સંકલન શું થાય? ઘાત વધારવાની, એક જેટલી એટલી જ છેદમાં લખવાની. 2 × x⁴ જરાક વધારે સાદુરૂપ આપો તો x⁴2 છેદ ઉડાડ્યા. બરાબર, છેદ ઉડાડ્યા છે. તો આ તમારો જવાબ. એક બીજું ઉદાહરણ લઈ લઈએ. 1/3 સંકલન 3x3. તો અહીંયા શું કરો? તમે આને આવી રીતે લખી શકો, x⁻³ dx. જોજો આ 3 ઉપર ન જાય, x⁻³ ઉપર લઈ જાઓ એટલે x⁻3. હવે અચળ કોણ છે? 1/3 છે એ અચળ છે. તમને જેનું સંકલન આવડે એ તો માત્ર x⁻n જ છે, પરંતુ અહીંયા તો છેદમાં હતી એટલે આપણે એને ક્યાં લઈને આવ્યા? અંશમાં. અંશમાં લઈને જાઓ તો ઘાત ધન હોય તો ઋણ થાય અને ઋણ હોય તો ધન થાય. તો x⁻³ નું હવે આપને આવડે. એક ઘાત ઉમેરવાની
છેદમાં પણ એટલી જ ઘાત, એટલે શું થશે? 1/3 એઝ ઇટ ઇઝ છે તેમના તેમજ x ની કેટલી ઘાત? -2 ઘાત, -3 + 1 -2, છેદમાં પણ શું આવશે? -2. જરાક સાદુરૂપ આપવું જોઈએ. 1/-6x², 3 × 2 6, માઇનસ માઇનસ અંશમાં ઘાત છે, છેદમાં લઈ આવું, નિશાની બદલાઈ જશે. તો આ થયો તમારો જવાબ. ચલો વિડીયો અટકાવો, વોચ કરો, નોંધી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો નિયમ નંબર 3. નિયમ 3 છે એ છે અચળ છે એનું સંકલન છે કરો. અચળનું સંકલન શું થાય? સંકલન c dx. અચળનું સંકલન થાય એ છે cx. જે અચળ છે જેની સાપેક્ષે સંકલન કર્યું છે એના વડે ગુણી દેવાનો. c અચળ છે, અચળ ઇંગ્લિશમાં કહેવાય કોન્સ્ટન્ટ, એટલા માટે સંકેત છે c. અચળનું સંકલન c × x. જરાક સાબિત કરીએ, આને થોડુંક મેથ્સ યુઝ કરવાની ટ્રાય કરીએ. અચળ છે એ સંકલનમાં ક્યાં નીકળે? બહાર. અંદર શું વધ્યું? ઠૂંઠુન ગોપાલ, કંઈ નહીં. કંઈ ન હોય એટલે એક તો હોય ને. તમે 3 લખો કે 3 × 1 લખો, લખાય ને, 2 એક જ કહેવાય. કંઈ નથી એટલે લખું છું 1. આ તમે 1 ને x ની 0 ઘાત લખી શકો? કોઈ પણની 0 ઘાત શું થાય? 1. કોઈ પણની 0 ઘાત 1. તો મેં બસ એ જ કર્યું છે, x ની 0 ઘાત. સર આવું શું કામ કર્યું? એવું એટલા માટે કર્યું કે આપણે પહેલાં જે ખબર છે કિંમતો, જેના સૂત્ર આવડે છે x⁻n ના છે, એટલે x⁻0 કર્યું આપણે, એટલે કે x ની 0 ઘાત. હવે આપણે સંકલન કરતા બહુ સરસ આવડે. જો તો c તો જે 12 હતો એ લખી દીધો. x ની 0 ઘાતનું સંકલન શું થાય? જે ઘાત હોય એમાં 1 ઘાત ઉમેરવાની, 0માં 1 ઉમેર્યો, છેદમાં પણ એ જ ઘાત લખવાની. 0 + 1 1, છેદમાં 1. 1 ન લખીએ તો ચાલે, cx. બરાબર. તો સાબિત થઈ ગયું, કોઈ પણ અચળનું સંકલન અચળ ગુણ્યા જેની સાપેક્ષે સંકલન કર્યું હોય એ કિંમત છે એ લખી દેવાની. અહીંયા c નું સંકલન x ની સાપેક્ષે હતું એટલે આપણે શું લખી દીધું? c × x. આ માત્ર જાણકારી માટે. આપણે તો જો જોવાના છીએ એ છે એનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે તમને હું આપું છું સંકલન a dy, જ્યાં a અચળ છે. તો તમે શું લખશો? અચળ જેની સાપેક્ષે સંકલન હોય એ ચલ એટલે જે બદલાય એ. દાખલા તરીકે 100 નું સંકલન શું થાય? y પ્રત્યે 100y. ખૂબ ઇઝી. બરાબર. તો આને પણ નોંધી લઈએ. ચાલો આગળ વધીએ. નિયમ નંબર 4. એકદમ સંકલન અને વિકલનના બેઝિક નિયમ, સાવ સરળ હોય એવા. સંકલન sin x. sin x નું સંકલન થાય -cos x. બસ અહીંયા સ્ટુડન્ટ મિસ્ટેક કરે. sin નું વિકલન cos, પરંતુ સંકલન -cos. આમાં તો કોઈ ઉદાહરણ લેવાની જો કે મારે જરૂર નથી, પણ જો તમને એવું કીધું હોય કે sin y ના છેદમાં 3 છે, આનું y પ્રત્યે સંકલન કરો, તો તમે શું કરશો? આ જે છેદમાં 3 છે એ તો અચળ બહાર નીકળી જાય. માત્ર ને માત્ર સંકલન કોનું થાય?
સાઇન વાયનું, અને સાઇનનું સંકલન શું થાય? કોસ. પરંતુ ચલ એક્સ નથી, ચલ વાય છે, એટલે કોસ વાય. બરાબર. તો નિયમ નંબર, આને પણ નોંધી લઈએ. નિયમ નંબર 5, સંકલન cos x dx કોસનું સંકલન થાય sin x. પાછી મિસ્ટેક થવાના પૂરા ચાન્સીસ. કોસનું વિકલન માઇનસ સાઇન અને કોસનું સંકલન પ્લસ સાઇન, તો જ તો સંકલનનું જે જવાબ મળ્યો આનું વિકલન શું મળે? કોસ. કરો જોઈએ. કોસનું સંકલન સાઇન અને સાઇનનું વિકલન કોસ, જેવું આપણે આમાં સાબિત કર્યું તેવું જ. ઓકે, અહીંયા એકાદ ઉદાહરણ લખી રાખીએ. દાખલા તરીકે તમને જો હું આવું આપું આના માટે કે સંકલન 4a cos y dy આવું છે. જુઓ તો 4a તો કેવા? અચળ. ચલ કોણ છે? y. એટલે કે ચલ આપણી કિંમત કોણ મળી? cos y. જો ભૂલમાં એવું ન કરતા cos એને બહાર કાઢી લઈએ. એ તો cos એક ત્રિકોણમિતિ વિધેય છે, એ બહાર ન નીકળે. આખી કિંમત છે આ. તો cos y નું સંકલન શું થાય? sin y. આ આપણો જવાબ. તો નોંધી લઈએ ઉદાહરણ અને બધા નિયમો. બંને નિયમો પાસે છે, એક ટેબલના જેમ બનાવી રાખો. વારંવાર છે, રોજ છે એનું પુનરાવર્તન કરો. પુનરાવર્તન થઈ જાય પછી તમને અસાઇનમેન્ટ છે એ આ વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. જાતે ટ્રાય કરો, શીખો, કાળજી રાખો, મિસ્ટેક ન પડે એની. બરાબર. હવે એક સાથે બધું છે હું આપું છું તમને. શરૂઆત કરું છું માત્ર વિકલનથી. સંકલનની વાતો છે એ જરૂરિયાત મુજબ આગળ લઈ જઈશું. આપેલા વિધેયોના x ની સાપેક્ષે વિકલન કરો, આવો આપણો પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 1, વિધેય આપું છું તમને, એ છે x² + 2x + 2. આનું તમારે વિકલન કરવાનું છે. ચાલો જોઈએ. બરાબર. અહીંયા ધ્યાન. d/dx x² + 2x + 2. ત્રણેય નિયમ છે એક સાથે ઉપયોગ કરવાના છે. પહેલા પદમાં કયો નિયમ લાગુ પડશે? x⁻n. બીજા પદમાં કયો નિયમ લાગુ પડે? ax⁻n વાળો. કેમ કે સાથે સહગુણક છે. જો 2, ઘાત કેટલી છે? 1. ત્રીજા પદમાં કયો નિયમ લાગુ પડશે? અચળ. જરાક ધ્યાન રાખીએ. d/dx છે સ્વતંત્ર લખું છું પહેલા હું. પહેલો વહેલો દાખલો છે એટલા માટે. પછી છે આપણે પદો છે એ ટૂંકાવશું, ગણતરી છે એ ટૂંકાવશું. x² નું વિકલન શું થાય? x⁻² નું વિકલન શું થાય? ઘાત આગળ, 1 ઘાત ઓછી, 2 માંથી 1 જાય તો 1. આમ 1 ઘાત ન લખીએ ચાલે. પ્લસ આ 2 ક્યાં નીકળે? બહાર. અંદર શું વધે? x. 2 બહાર કાઢ્યા. જે વધે x⁻n, x⁻1. x⁻1 નું વિકલન કેટલું થાય? 1. એવું નહીં કહેતા dx કટ, એવું નથી. આ x⁻1 છે, ઘાત આગળ, 1 ઘાત ઓછી, 1 - 1. 1 ગુણ્યા x⁻0. કોઈ પણની 0 ઘાત શું થાય? 1. 1 ગુણ્યા 1, 1. એટલે એવું નથી કર્યું dx કટ. x⁻1 નું વિકલન છે એ શું થશે? 1. છેલ્લું પદ અહીંયા શું છે?
અચળ, અચળનું વિકલન શું થાય? 0. જવાબ શું મેળવો? 2x + 2 અથવા વધારે મજા આવે તો 2 ને બહાર કાઢી લો, કોમન નીકળી જશે. આવું જ છે. એક બીજું ઉદાહરણ આપું, જરાક જાતે ટ્રાય કરજો. તો x નો ઘન પ્લસ 4x² પ્લસ 2/3x પ્લસ 8 આનું વિકલન છે એ કરવાનું છે. વિડીયો અટકાવો, જાતે ટ્રાય કરો. વિડીયો અટકાવો, જાતે ટ્રાય કરો. શું મળે જુઓ તો. થઈ ગયું? ઓકે. અહીંયા જરાક પદો ટૂંકાવીએ. હવે આનું આપણે કરવાનું છે વિકલન. બરાબર ધ્યાન કરજો. ઘાત આગળ 1 ઘાત ઓછી એટલે 3 ની કેટલી ઘાત થઈ જશે? 2 પ્લસ નિયમ નંબર 2, જે સહગુણક છે એ અચળ છે એ બહાર નીકળી જાય. અંદર વધશે x ની 2 ઘાત. x ની 2 ઘાતનું વિકલન ઘાત આગળ 1 ઘાત ઓછી, 2 માંથી 1 જાય એટલે 1 ન લખું તો ચાલે, પ્લસ પાછો સહગુણક આવ્યો. સહગુણક આવે એટલે નિયમ નંબર 2, અચળ સંકલનની બહાર x નું x ના સાપેક્ષે વિકલન હમણાં જ સાબિત કર્યું. 1 8 અચળ, અચળનું વિકલન 0 અને સંકલન અચળ ગુણ્યા x. આપણે વિકલનની વાતો કરીએ છીએ. સાદરૂપ આપી દઉં. 3x² પ્લસ x/2 પ્લસ 2/3 છેદ ઉડાડ્યા. તો આ આપણો જવાબ. તો જ્યારે આપણે કોઈ થિયરીમાં જરૂર પડશે, કોઈ ગણતરીઓ કરશું, ત્યારે એક એક પદ નહીં હોય, આવા વિધેયો જ હશે. બરાબર? તો એનું વિકલન છે કરવાનું છે. સંકલન અને વિકલન છે એ ફિઝિક્સમાં ખૂબ બેઝિક જરૂરિયાતવાળા સમીકરણો છે, જે તમને વારંવાર છે જરૂર પડે. તો એની જેટલી પ્રેક્ટિસ કરો એટલી છે એ વધારે મજા છે એ થિયરી વખતે આવે. નહીં તો શું થશે, થિયરી વખતે છે તમને પ્રોબ્લેમ પડશે. કોઈ દાખલા ગણીએ છીએ ત્યારે છે એ આપણે પ્રોબ્લેમ થાય. એ પ્રોબ્લેમ ન થાય એના માટે અત્યારથી જ છે એ ગણતરીઓ છે એ કરવી. બરાબર? આવા 2 પ્રશ્ન છે એ હું સંકલનના લઈ લઉં, પછી જે અસાઇનમેન્ટ છે એ તમને આપું, જે તમારે જાતે સોલ્વ છે એ કરવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ આપણે કે નીચેના વિધેયો જે છે એના x ની સાપેક્ષે સંકલન કરો. પેલું છે, ધારો કે x3 પ્લસ x2 પ્લસ x પ્લસ 1. આનું તમારે x ની સાપેક્ષે સંકલન છે એ કરવાનું છે. પહેલા તો સ્વતંત્ર સંકલન આપી દઈએ. પહેલો દાખલો છે એટલા માટે x ના ઘનનું સંકલન કરવું પડશે, x ના વર્ગનું પણ સંકલન કરવું પડશે, x નું પણ સંકલન કરવું પડશે અને 1 નું પણ સંકલન કરવું પડે. જેવી રીતે કૌંસ છૂટો પાડો છો બ્રેકેટ, એના જેમ જ x ની 3 ઘાતનું સંકલન શું થાય? હવે એ નિયમ જો રહેવા દેજો, એ નિયમ તો વિકલનના છે. આ નિયમ તો વિકલનના છે. x ની n ઘાતનું સંકલન શું થાય? હમણાં જ કર્યું આપણે, યાદ કરો. 1 ઘાત વધારવાની, છેદમાં પણ એટલી જ ઘાત. 3 ઘાત છે, વધારો 1, 4 ઘાત. x ની 2 ઘાતનું સંકલન શું થાય? 1 ઘાત વધારવાની, છેદમાં પણ એટલી જ ઘાત. x નું સંકલન શું થાય? 1 ઘાત વધારવાની,
છેદમાં પણ એટલી જ ઘાત. અહીંયા કેટલી ઘાત હોય? 1 હોય ને, 1 માં 1 વધારો એટલે 2. અચળનું સંકલન શું થાય? અચળ ગુણ્યા x. c નું સંકલન શું હતું? c ઇન્ટુ x. પણ 1 ગુણ્યા x ન લખીએ તો ચાલે. આપણો જવાબ. કોઈ બીજું ઉદાહરણ લઈએ. નેક્સ્ટ ઉદાહરણ છે એ છે sin x ના છેદમાં 3 પ્લસ 2x નો ઘન સમથિંગ કંઈક આવી કોઈ કિંમતો લઈ લો કે 1 ના છેદમાં x ની 4 ઘાત પ્લસ 9. બધું જ આવી ગયું, બરાબર સમજો. આનું કરવાનું છે તમારે સંકલન x ના પ્રત્યે x સાથે. ચાલો, છેદમાં 3 છે એ તો કેવા કહેવાય? અચળ. અચળ સંકલનમાં ક્યાં લખીએ આપણે? બહાર લખી દીધા. સાઇન નું સંકલન શું થાય? સાઇન નું વિકલન cos, પરંતુ સાઇન નું સંકલન માઇનસ cos x. બરાબર. 2 કેવા? અચળ. અચળ હંમેશા સંકલન હોય કે વિકલન બહાર જ નીકળે. કાઢી લીધા. x ની 3 ઘાત છે એનું સંકલન શું થાય? 1 ઘાત વધારવાની છેદમાં એટલી જ ઘાત, 4 ઘાતના છેદમાં 4 પ્લસ x ની 4 ઘાત છે એ છેદમાં છે, આવી રીતે છે. એને અંશમાં કેવી રીતે લખશો? -4 ઘાત લખાય. -4 ઘાતમાં 1 ઘાત વધારવાની છે એટલે શું થશે? -3 ઘાત છેદમાં પણ એટલી જ ઘાત એટલે કે -3. છેલ્લું પદ શું છે? 9. અચળ. અચળમાં હંમેશા અચળની સાથે ચલ લખવાનો. 9x. તો 5 નિયમ જો તમે પ્રિપેર કરી લીધા, યાદ રાખી લીધા, એના ઉદાહરણ છે એને સમજી લીધા, પછી જ આ પ્રશ્ન સોલ્વ કરજો, નહીં તો કન્ફ્યુઝન થશે. અને આ જો સમજી જાઓ પછી અસાઇનમેન્ટ છે ચાલુ કરો. ઓકે, જરાક મેથેમેટિકલી વ્યવસ્થિત રીતે લખી દઉં તો -cos x ના છેદમાં 3 છેદ ઉડાડી દઈએ, x ની 4 ઘાતના છેદમાં 2 -1 ના છેદમાં 3x ની 3 ઘાત પ્લસ 9x. તો આ છે તમારો જવાબ. બરાબર. તો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. ડિસ્ક્રિપ્શનમાં આપેલું ક્વેશ્ચનનું લિસ્ટ છે, ડાઉનલોડ કરો, સોલ્વ કરો, પ્રેક્ટિસ કરો. ડાઉટ હોય તો એને કોમેન્ટમાં લખો. E-Science ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, જેથી દરેક સબ્જેક્ટના દરેક વિડીયોની નોટિફિકેશન દ્વારા છે એ માહિતી મળતી રહે.